સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 7માં જે 2026ની નવી આવૃત્તિ આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન 2નું સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન ટૂંક સમયમાં મળી રહેશે। તો ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો, જેથી તમને નોટિફિકેશન મળતું રહે। ઓકે, તો પ્રશ્ન 2નો અ છે, ખરા કે ખોટા છે તે જણાવો। 8 માર્ક્સમાં પૂછાનાર છે, સરળ પણ છે। પ્રકરણ 5 એમાં પહેલું છે, ગોંડ લોકો ટોપનું નિર્માણ કરી શકતા હતા, ખોટું વાક્ય છે। બીજું, અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા, સાચું વાક્ય છે। આગળ જોઈશું, ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી, સાચું વાક્ય છે। આદિવાસી સમૂહ નૃત્યો અને વાદ્યોનો પ્રેમી અને સંવર્ધક છે, ખોટું વાક્ય છે। પ્રકરણ 6માં આપણે જોઈ લઈએ તો ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું હતું, સાચું વાક્ય છે। વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે ઔદ્યોગિક એકમ પર આધારિત, ખોટું વાક્ય છે। નત બજાણિયા નેસમાં રહે છે, ખોટું વાક્ય છે। વર્ષોથી આપણે આપણાથી ભિન્ન ભાષા કે રહેણીકરણી ધરાવનારા પ્રત્યે પોતાપણાની ભાવનાથી જોડાયેલા રહ્યા છે, તો આ સાચું એટલે કે ખરું વાક્ય છે। પ્રકરણ 7માંથી જોઈએ, અલવાર સંતો શૈવ હતા અને નૈનાર સંતો વૈષ્ણવ હતા, ખોટું વાક્ય છે। પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે, ખોટું વાક્ય છે। મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા, ખરું વાક્ય છે, સાચું વાક્ય છે। જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા, સાચું વાક્ય છે। પ્રકરણ 8માંથી જોઈ લઈએ, એમાં પહેલું છે, મણિ પ્રવાલમ ગ્રંથ લીલાતિલકમ શૈલીમાં લખાયેલો છે, ખોટું વાક્ય છે। બીજું, બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લડ્ડુમાર હોળી તરીકે પણ જાણીતી છે, ખોટું વાક્ય છે। ત્રીજું, પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે, આ સાચું વાક્ય છે। ઈદ ઉલ અધા અથવા અઝહા એટલે બલિદાનની ઈદ, ખરું વાક્ય છે। રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણશાસ્ત્રી હતા, ખોટું વાક્ય છે। આગળ જોઈએ, અંગ્રેજોએ સિરાજુદ્દૌલાને બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીને પેન્શનર બનાવી દીધો, ખોટું। આગળ, ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર સંભાજીને કેદ કર્યો હતો, ખોટું વાક્ય છે। પ્રકરણ 13, સુનામી એ માનવ સર્જિત આપત્તિ છે, ખોટું। ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી, તે બી ખોટું। દાવાનળ એ કુદરતી આપત્તિ છે, ખરું। પ્રકરણ 14, જમીનનું ધોવાણ અટકાવવા માટે પટ્ટર જમીન પર દિવાલો બાંધવી જોઈએ, ખોટું। માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, ખરું। ભારતમાં એક શીંગી ગેંડો કર્ણાટકના જંગલોમાં વસે છે, ખોટું। સિંધુ એ લડાખ વિસ્તારની મુખ્ય નદી છે, ખરું વાક્ય છે। પ્રકરણ 17, એમાં પહેલું છે, કેન્દ્ર સરકાર દ્વારા દર 15 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, ખોટું। સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બન્યા હતા, સાચું। નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે, ખોટું। પ્રકરણ 18, પહેલું, ઊંઘ એ માનવીને મળેલી સૌથી મહત્વની ભેટ છે, ખોટું। ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, ખરું। ચીજ વસ્તુનો મની ઓર્ડર દ્વારા મોકલી શકાય છે, ખોટું। વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે, સાચું। આ તમે ઘણી વખત જોયું હશે, ક્રાઇમ બ્રાન્ચ વગેરે ફિલ્મમાં પણ જોયું હશે, સિરિયલમાં પણ જોયું હશે। પ્રકરણ 19, મોલ્લાની દુકાનો 4 રસ્તાની આજુબાજુ હોય છે, ખોટું વાક્ય છે।
બીજું નિયંત્રિત બજાર અને માર્કેટિંગ યાર્ડ પણ કહેવામાં આવે છે, સાચું. ત્રીજું, હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે, ખોટું. હવે તો ખૂબ વધી ગયું છે, બરાબર. અને નાનો દુકાનદાર વધુ નફો મેળવે છે, ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2નો અ પૂરો થાય છે. હવે પ્રશ્ન 2ના બમાં જોડકા પૂછાનાર છે અને એ 4 માર્ક્સમાં પૂછાનાર છે. એ પણ સરળ છે, ઇઝીલી માર્ક્સ કવર કરી શકશો તમે. પહેલો છે બિહાર અને ઝારખંડ, એની સાથે જવાબ આવશે ચેર જાતિ. બીજું છે પશ્ચિમ અને મધ્ય ભારત, તેની સાથે 5 ભીલ જનજાતિ જવાબ આવશે. ભારતની જૂની જનજાતિઓ પૈકી એક તો ગોંડ જાત અને ગઢકટંગા રાજ્ય તો હાથીઓનો વેપાર. આગળ આપણે પ્રકરણ 6માંથી જોઈએ. શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર એને દેવી પૂજક કહેવાય. પછી ભારત અને વિશ્વની કડીરૂપ વણજારા. સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કામ કાંગસિયા. દોરડા ઉપર કરતબ કરનાર તો એમાં આવશે નટ કે બજાણિયા. બરાબર, સરળ છે, એકવાર વાંચો તો પણ યાદ થઈ જાય. સંત કબીર તો બીજક કવિતા સંગ્રહ. ગુરુ નાનક તો શીખ ધર્મના સ્થાપક. તુલસીદાસ તો રામચરિત માનસના રચિતા. ને નરસિંહ મહેતા તો પ્રભાતિયાના રચિતા. આગળ તરણેતરનો મેળો તો સુરેન્દ્રનગર. પલ્લીનો મેળો ગાંધીનગર. ભવનાથનો મેળો જૂનાગઢ અને વૌઠાનો મેળો અમદાવાદ. પ્રકરણ 9 બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા. મહાન ખગોળશાસ્ત્રી સવાઈ જયસિંહ. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક. શીખ રાજ્યના સ્થાપક ગુરુ ગોવિંદ સિંહ. ઓકે, ઇઝી છે, હે ને. પ્રકરણ 13માં આપણે જોઈ લઈએ. ભૂકંપ તો આગાહી કરવી શક્ય નથી. પૂર આગાહી કરી શકાય છે. ભારે વિનાશક આપત્તિ સુનામી. મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ દુષ્કાળ. આગળ વિશ્વનું સૌથી મોટું રણ સહરાનું રણ. રણનું મુખ્ય પ્રાણી ઊંટ. રણનું વહાણ પણ કહેવાય એને. ભારતનું ઠંડુ રણ લડાખ. લડાખનું મુખ્ય શહેર લેહ. આગળ જોઈ લઈએ ચેપ્ટર 17માંથી. ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. ભારતમાં પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી. ભારતમાં પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા. આગળ જોઈએ. શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ રેડિયો. દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ ટેલિવિઝન એટલે કે ટીવી. અનેકવિધ સુવિધાઓ મોબાઈલ ફોન. સંચાર માધ્યમોની સ્વતંત્રતા લોકશાહી. પ્રકરણ 19 અને છેલ્લું જોડકું આ પ્રશ્નનું. પહેલું છે ઘર વપરાશની વસ્તુઓ માટેનો માળખો તો જવાબ આવશે ISI માળખો. સોના ચાંદી માર્કેટ માટેનો માળખો તેમાં હોલમાર્ક. ઊનની બનાવટો માટેનો માળખો તેમાં વૂલ માર્ક. નામ જોઈને જ આમ યાદ રહી જાય, હે ને. ખાદ્ય પદાર્થો માટેનો માળખો તેમાં એગ માર્ક.